તો બીજી તરફ કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ભરથાણા ટોલ નાકાને મુક્ત કરવાની માંગણી સાથે સ્થાનિકો દ્વારા આગામી 11 એપ્રિલથી એક મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે। આંદોલનના પ્રચારે હવે જોર પકડ્યું છે। સ્થાનિક કાર્યકરોએ ટોલ મુક્તિની લડતને વેગ આપવા માટે 11 એપ્રિલે ટોલ નાકા પાસેથી પગપાળા યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે। આ યાત્રા કરજણ નગરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમા સુધી જશે, જ્યાં ફૂલહારનું અનાવરણ કરવામાં આવશે। ત્યારબાદ ટોલ મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે। કરજણ ભરથાણા ટોલ નાકા આંદોલન તારીખ 11/4/2025 શુક્રવારના રોજ સવારે 8 વાગે કરજણ ભરથાણા ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય। અમે છેલ્લે એક અઠવાડિયાથી સતત આ બાબતે પ્રયાસ કરી રહ્યા છીએ, લોકોને આ બાબતે જાગૃતતા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ આપણા હકની લડાઈ છે। કારણ કે કરજણ તાલુકાના આપણી સ્થાનિક જનતા છે અને વડોદરા જિલ્લાની જીજેસી પાર્સિંગવાળી ગાડી આ ટોલ નાકામાંથી ફ્રીમાં નીકળે તે માટેનું એક આંદોલન છેડેલું છે અને એમાં સતત ને સતત દિન પ્રતિદિન લોકોનો સપોર્ટ અને સહકાર મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ સમર્થન જાહેર કર્યું છે, ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ જાહેર કર્યું છે, દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટે પણ જાહેરાત કરી છે, બીજા અન્ય વિવિધ લોકોએ અમને સમર્થન આપ્યું છે। અમારો કરજણનું વકીલ મંડળે પણ આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે અને લોકો સામેથી આ આંદોલનને સહકારૂપ થયા છે। કારણ કે આ ટોલ નાકાના કારણે જે વર્ષો જૂના પ્રશ્ન છે, જેનાથી લોકો થાક્યા છે, કંટાળ્યા છે અને હવે લોકો પોતે જ આને બંધ કરવા માટે અત્યારે રેડી છે। પરંતુ 1-2 દિવસ પહેલાં ટોલ નાકા પર જે કંઈક માથાકૂટ થઈ હતી તેના બનાવમાં એફઆઈઆર થઈ છે કરજણ પોલીસ સ્ટેશનમાં, પરંતુ એફઆઈઆરથી આ આંદોલન રોકાવાનું નથી। એવી 100-200 એફઆઈઆરો કરવી હોય ટોલ નાકાને તો પણ કરે, પરંતુ અમારી લડત સાચી છે, કાયદામાં રહીને લડત છે